હર હર મહાદેવ. હું છું પ્રદીપ જયાણી. કાલે તો ઘણો હેરાન થયો તો બધાને ખબર છે. ગુરુદ્વારામાં રોકાણો તો આજે ગુરુદ્વારા છે, નાની એવી જગ્યા છે શીખ લોકોની. બહુ જ સારી રીતે મને સાચવો છે. કાલ રાત્રે એને ખબર પડી કે ભાઈ આખો દિવસ હું હેરાન થયો છું. એટલે હવે સવારના 6 સાડા 6 વાગી ગયા છે અને હવે મારે આગળ હરિદ્વાર બાજુ વધવું જોઈએ. જેટલી ગાડી ચાલશે એટલી હું ચલાવીશ. નહીંતર પછી કોઈ મોટું વ્હીકલ હશે, મોટું વાહન, એમાં ગાડીને લોડ કરી દઈશ અને હું હરિદ્વાર પહોંચીશ. મારી પાસે બીજો ઓપ્શન જ નથી હવે, કેમ કે નાના નાના ગેરેજમાં નથી થતી ગાડી કમ્પ્લેટ. હવે એને છે ને સર્વિસ સ્ટેશનની જ જરૂર છે. તો આગળ જઈને આપણે છે ને એને સર્વિસ કરાવીએ તો કોઈક આઈડિયા આવે આપણને બી કે હજુ કેટલો પ્રોબ્લેમ છે એમાં. કમ્પ્લેટ થાય ગાડી અને આખી ગાડી ખોલાવીશ હું ત્યાં. જેટલી બી જરૂર હશે ને ગાડીની અંદર એ બધી જ વસ્તુ હું અંદર કરાવીશ. તો કાલે ભાઈઓ આજે આપણા શીખ ધર્મના જે સંતો છે એને મારું બહુ જ ધ્યાન રાખેલું છે. તો અત્યારે મારી યારે એક ફોટો ખીચાવ્યો, મને બી મજા આવી. સત શ્રી અકાલ. हाँ, बोला आपको कैसा लगा यहाँ देख के आके? मुझे सही में बोलूँ तो कल तो मैं बहुत परेशान हुआ था, तो यहाँ आके मुझे बहुत अच्छा लगा. मेरा जो माइंड रिलैक्स हुआ है वो मैं ही जानता हूँ. भगवान की शरणों में मैं सोया हूँ तो बहुत अच्छा लगा. थैंक यू सो मच. खूब खूब आभार. सत श्री अकाल. वाहेगुरु जी की फतेह. हर हर महादेव. બસ હવે 300 કિલોમીટર છે. 1-2 વાગ્યા લગીમાં પહોંચી જાઓ હરિદ્વાર. વાહલી બ્રેક નથી લાગતી, હું તમને કહી દઉં. હા, નથી લાગતી ભાઈ, ટાયર કડક છે. જેટલી ચાલે એટલી ચલાવું. ઓલા ભાઈ કાચે હરખા ફિટ નથી કર્યા. વાહલું કંઈ દેખાતું જ નથી. વાંધો નહીં, હાલો જે હોય. નાનકડું ગામ આવ્યું છે. આ બાજુ ગ્રીનરી બહુ વધારે છે, જો મજા જ આવી જાય. ફૂલ ગ્રીનરી, ફૂલ લીલું છમ. જીવડા છે ને ગમે તે કરી જાય છે. હેલ્મેટમાં બંધ છે ને છતાં એટલે એ એક ધ્યાન રાખવું પડે. કયું ગામ આવ્યું આ? રામપુર ભાઈ. છે ને 150 કિલોમીટર જેવું બાકી રહ્યું છે અને ભૂખ ખતરનાક લાગી હતી. સેન્ડવિચ મંગાવી છે મેં. મારે ચા છે. ચા એટલી બધી પીતો નથી, અત્યારે ચાની જરૂર છે. 150 કિલોમીટર હરિદ્વાર છે. હરિદ્વાર પહોંચી. ગાડી એટલી સ્પીડમાં જતી નથી, 70 ચલાવું છું. પહોંચી જશે આરામથી. वो ऐसे तो चलेगा. बस. ये करना है. एक ये वाला और एक ये नीचे वाला, दोनों टाइट करना पड़ेगा. आपको हल था. ओके. पाछी बंद पड़ी છે. સામે છે ત્યાં જઈએ. यहाँ पे गाड़ी रिपेयर होती है? रिपेयर कहाँ पे होती है? હાલ મસ્ત છે ને, જઈ રહ્યો તો અચાનક છે ને ખરાબ થઈ.
તો અત્યારે જો પાછું ખોલ્યું છે. એક તો ગરમી એટલી આખો પલ્લેલો છું. ટ્રાય કરે છે. બ્રેક વાયર નવો નાખી દીધો. હાલ છે ને વિડીયો બનાવવાનું મન ન થાય પણ થોડુંક તમને બતાવવું તો પડે કે શું પ્રોબ્લેમ છે. આમાં એક સર્કિટ હતી, સર્કિટ બદલાવી છે. આ બાજુના ભાગમાં અહીંયા આવે, આમાં જે મારી ટચલી આંગળી છે ને ત્યાં આવે. EDM સર્કિટ કહેવાય એને. એ ચેન્જ કરી છે. ગરમ થઈ જતી હતી. થઈ ગઈ છે કમ્પ્લેટ. વાગી ગયા છે 12 એટલે હજી હું 4-5 વાગે પહોંચીશ. હરિદ્વાર પહોંચવામાં તો ભાઈ હાય બાપા થઈ ગયા છે. રોડે ખરાબ છે, ગાડી હાલતી નથી. ધીમે ધીમે જાઉં છું. હાલ ગાડી છે ને 60 ને નથી વટતી એટલે હવે હરિદ્વાર પોગી એટલે શાંતિ થઈ જાય. 100 કિલોમીટર છે હજી હરિદ્વાર. સ્પીડ નથી આપતી ને. કાલે તો આમે રેડી થઈ જાય બધું. એ લોકો ચેક કરશે કમ્પ્લીટલી. फ्रूट सलाड है दे दो एक बदाम शेक. ગાડી ધીમે ધીમે જાય છે આગળ. હવે 90 કિલોમીટર વધ્યું છે. મેં નાસ્તો તો કર્યો તો એટલે વાંધો નથી બેડમાં, પણ મેં કીધું થોડુંક ઠંડુ કરી લઈ પેટ તો સારું છે. ગરમી બહુ છે ભાઈ, અતિશય ગરમી છે. યાર પાછી બંધ પડી. આ વખતે કાંટોય ચાલુ નથી થતો, બધું બંધ. પચાસ કિલોમીટર રહ્યું છે. પાછી બંધ પડી હતી. ભાઈ રિપેર કરી દીધી છે. આ વખતે આખું વન બોન લાગતું બધું. ડિસ્પ્લે જ નહોતું બતાવતા, પણ હવે થઈ ગયું છે રેડી. હવે હરિદ્વાર પહોંચું બસ. સુઝુકીના શોરૂમે પહોંચી જાઉં એટલે બહુ હવે તો એમ થાય છે. હવે હરિદ્વાર અહીંયાથી બસ તો હવે હરિદ્વાર અહીંયાથી 40 કિલોમીટર જેવું બાકી છે. પણ આ 2 દિવસની અંદર હું સારો એવો કંટાળો હતો. ગાડી બંધ થવાના કારણે થાય એવું ક્યારેક એવો કપરો ટાઈમ આવી જાય. બધા સારા દિવસો ન હોય, બધી પ્રકારની મુશ્કેલીઓ આવે. એમાંથી આ બી એક મુશ્કેલી હતી. પ્રોબ્લેમ એ જ હતો કે એકનો એક ફોલ્ટ નહોતો આવતો. દર વખતે અલગ અલગ ફોલ્ટ. કાલે હરિદ્વાર પોગું ને એટલે છે ને સર્વિસ સ્ટેશનમાં જઈને પહેલાં તો આખું નવું વાયરિંગ કરવું છે. મોડિફિકેશન જેટલું બી વાયરિંગ કર્યું છે એ મોસ્ટ ઓફ કાઢી નાખવું છે. જે જરૂર હશે એ જ રાખીશ. જેમ કે મોબાઈલ હોલ્ડર, નીચેની ફોગ લાઇટ, બસ એ 2-3 વસ્તુ છે એ જ રાખવી છે. બીજી બધી વસ્તુ કાઢી નાખવી છે. આખું નવું વાયરિંગ કરી નાખવું છે. એ કરવું જ પડે એમ છે. શોર્ટ સર્કિટ ગમે ત્યારે થાય ની મજા ન આવે. નાખી ગાડી ચેક કરાવી લેવી છે. કારણ કે હવેનો જે રસ્તો છે ને એ થોડો કપરો છે, બધાને ખબર છે. લદ્દાખ આ બધું એટલે બધું ચેક કરી લઈએ ને એટલે પછી વાંધો ન આવે. પાછું વાયરિંગ જ એટલું છે અંદર કે એની વાત ન પૂછો. અને આ રસ્તા ઉપર તમે જોઈ રહ્યા છો બધા કાવડ યાત્રી જ છે. મને ખબર નહીં હું કઈ રીતના આવી ગયો. બીજું કોઈ વાહન જ મારી સિવાય નથી દેખાતું. કેટલી 60 લીટર, 100 લીટર, 150 લીટરની કાવડ લઈને આવેલા જાય છે બધા. આખો રોડ જ કાવડવાળાનો છે. કાવડ લેવા માટે હો બધા. જો કેવા મસ્ત ભોળાનાથની ધજા લગાડી દીધી છે. ધજાય મસ્ત લાગે જો, પણ મારે લગાવી છે આ ધજા. તો હું લગાવીશ ક્યાં, મારે વાહે ટીંગા એવું કંઈ છે જ નહીં. હવે એક કાવડ આવે છે બહુ મસ્ત. હા જો પણ ભોલાના દીવાના હો. પણ આ કાવડ ખતરનાક છે. જો બહુ મોટી કાવડ છે ભાઈ. કેટલા જણા ઉપાડીશ? ઘણા બધા ઉપાડીશ.
એ કાવડમાં જવા ટ્રાફિક નીચે એટલા આરામ કરી રહ્યા છે બ્રિજની નીચે. હા હાલ મેં સ્ટે લઈ લીધો છે હરિદ્વારની અંદર. ફાઇનલી હરિદ્વાર પહોંચી ગયો હું. તો એક વસ્તુ બતાવી દઉં, કપડાં ધોવામાં નાખી દીધા છે જે બી કપડાં હતા એ બધા. હવે હાર્ડ ડિસ્ક મારી ફૂલ થઈ ગઈ છે તો અત્યારે એક નવી હાર્ડ ડ્રાઈવ લેવી પડશે, એટલે હાર્ડ ડ્રાઈવ લેવા હું જાઉં છું. હાલ લેવી તો પડશે જ. 2 TBની લઈ લઈએ, ચલો કોઈ વાંધો નહીં. ડેટા ટ્રાન્સફર કરવાનો, ડેટા ટ્રાન્સફર કરીએ. રૂમની હાલત જુઓ તમે, બધું જેમ આવે ને એમ પડ્યું છે. આ એટલું ગંધાય છે હેલ્મેટ, એનું કંઈક કરવું જોશે. જોઈએ હાલો હવે જે બી છે એ. તો હાલ ખરીદી કરવા ગયો તો શું લાવ્યો બતાવો. જોકીમાંથી આપણા નિકર, પછી મારી પાસે હેન્કી બધા ફિનિશ થઈ ગયા હતા, ફાટી ગયા હતા અને એવું બધું હતું. હેન્કી લીધા. મેન વસ્તુ તો જે લાવવાની હતી ને એ હતી હાર્ડ ડ્રાઈવ. આ નવીના નથી ચાલે, બધી જ હાર્ડ ડ્રાઈવ છે ને ફૂલ થઈ ગઈ છે, એટલે હાર્ડ ડ્રાઈવ. हाँ बस 2 ही डालना. हाँ आप नहीं 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 हाँ डाल. રઘુવંશી હોટેલ છે હરિદ્વારની અંદર, ગુજરાતી ગલીમાં. જોઈ લો, ખાવાનું આવે જાઓ ફટાફટી. રોટી રોટી રોટી, થેપલા, બાજરાનો રોટલો બધું જ છે, પણ આપણે રોટલી લઈશું. और एक रख दो. नहीं 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 इतना ज़्यादा दे दोगे तो मैं खाऊंगा क्या इसमें से. બોગરીની છાશ ને બોગરી મૂકી દીધી છે. મજા આવી જવાની છે. આમ જો જમાવટ છે, જમાવટ. આ તો હું વાત કરતો હતો આની કે એક ભરાઈ ગઈ છે એટલે બીજી લીધી છે. SSDમાંથી આમાં બધું ટ્રાન્સફર કરવાનું છે. આજ નાઇટમાં થઈ જાય તો સારું. 2 TB છે એટલે જોવું પડશે. ચાલો હવે જમીને મળું, ગુજરાતી ગલી બતાવું હરિદ્વારની. તો હાલ છે ને ભાઈની દુકાને શું, આ ભાઈનું આમ જો સ્વભાવ જોવો મસ્ત. સોડા આપણને પીવડાવે છે ભાઈ, અને હરખું મને ગાઈડ કર્યું છે યમનોત્રી માટે ભાઈએ. ગલ્લાનું નામ છે શ્રી પાન. જ્યારે બી આવો ને ત્યારે અહીંયા આવજો સોડા પીવા. ભાઈની સોડા મસ્ત છે. ટેસ્ટ જ કરી પણ એમને કહું છું પણ હારી જ હશે, ગુજરાતી છે એટલે કંઈ ઘટશે નહીં એમાં. અને ચલો તો અહીંયા મારો વિડીયો આજ ફિનિશ કરું છું. હજી કપડાં ધોવાનું બાકી છે, ખાલી પલાળેલા જ છે એટલે એ ધોવા પડશે ને. તો અહીંયા વિડીયો ફિનિશ કરું છું. મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ટ્રાવેલ ક્લિકરને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને આજ થોડોક હેરાન થયો છું તો એ માટે કંઈક કમેન્ટ કરો જેનાથી મને સારી એવી વાઇબ મળે, મોટિવેશન મળે, બસ એવું જ કંઈક. તો ચલો મળીએ એક નવા વ્લોગની અંદર. હર હર મહાદેવ.